એક બાજુ તો યુએસ ઈરાન તમે જુઓ તો ટેન્શન આપણને છે, રાઈટ. અને બીજી તરફ જો તમે નજર કરો તો આપણને ખાસ કરીને જે ચિંતા ખાસ કરીને આપણને જે જોવા મળી રહી છે અને એ છે આપણે તમે જુઓ તો એ ટેરિફને લઈને, કારણ કે નવા ટેરિફ હવે જે આવી રહ્યા છે તો નવા ટેરિફમાં જે સ્ટ્રક્ચર જે ખાસ કરીને લાગુ પાડવામાં આવ્યું છે તમે જો પહેલાં આપણને ખ્યાલ છે કે 12.5% આજુબાજુ રાખવામાં આવ્યું, પરંતુ અમુક દેશોને તેઓ 10% આપ્યું છે. હવે 10% આપ્યું છે તો એમાં આપણને ખ્યાલ છે કે અમુક દેશોને નથી પણ ગમ્યું. તો શું છે માહિતી, કયા દેશોએ વિરોધ કર્યો છે, આવો જાણી મારા સૌ કે હાર્દિક ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. હાર્દિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે નવા ટેરિફને લઈને કયું સ્ટ્રક્ચર છે કે જે હવે ટ્રમ્પ સાહેબે પોતાની અહીંયાથી કહેવાય ને કે નિવેદનમાં બહાર આપ્યું છે. ગુડ આફ્ટરનૂન વ્યોમિક. જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પને છે ને એમના મગજનું એક એક્સરે લઈને કરાવીએ ને તો ખબર પડે કે મગજ બહુ એક્ટિવ છે એમનું. એ છે ને દુનિયાને કોઈ પણ પ્રકારે છે ને શાંતિ ઈચ્છતા નથી એવું લાગી રહ્યું છે, અને એ અંડશંડ પ્રકારે ગમે તેમ કરીને અમેરિકાનું પ્રભુત્વ જમવા માગે છે અને દુનિયાભરના જે પૈસા છે ને એ અમેરિકામાં જમા કરવા માગતા હોય ને એવું લાગી રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો ઈરાન સાથે તો બાખડી રહ્યા છે, હવે બીજા 60 દેશો સાથે બાખડવા માટે છે ને એમને નવું હથિયાર ઉગામાવ્યું છે, અને એ છે એમનું ટેરિફ. ટેરિફની જો વાત કરીએ તો 60 દેશો ઉપર જે નવા ટેરિફ લગાવવાની વાત છે, પણ આ વખતે એટલું સારું છે કે જેમ ગઈ વખતે જેમ સ્ટેટ લઈને આવ્યા હતા બધું લખ્યું હતું એવું લખ્યું નથી, પણ એમને ઓવરઓલી બહુ સરસ રીતે બધી વાતચીત કરી છે. સ્લેટ વગર એમને કહેવાય ને કે બધાને ફ્લેટ કરી દીધા છે. અને જોવા જઈએ તો અને એનું જે કહેવાય ને કે અમેરિકાનું સેક્શન 31 છે એનો ઉલ્લેખ કરીને એ અંદર હેઠળ કે બળજબરીપૂર્વક કે ને કે આ જે ટ્રેડ છે એ લાગુ કરવાની વાત કરી રહ્યા છે. જોકે કેટલાક દેશો ઉપર જે છે 10% જે છે ટેરિફ લગાવવાની વાત કરે છે, કેટલાક દેશો ઉપર છે 12% જેટલો ટેરિફ લગાવવાની વાત કરે છે. પણ મહત્ત્વની વસ્તુ જોવા જઈએ તો બ્રાઝિલ છે, ચીલી છે, ઓસ્ટ્રેલિયા છે, આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ બધી કન્ટ્રી કહે છે કે જે ટ્રમ્પ દ્વારા જે આ રીતે ટેરિફ લગાવવામાં આવે છે, ટેરિફ ટેરર જે આપવામાં આવે છે એ જે કન્ટ્રીઝને છે ને એક્સેપ્ટેબલ નથી. અને સાથે જોવા જઈએ તો આ બધાની પાછળ જોવા જઈએ કે જે કહેવાય ને કે એમની ઇન્ટેન્શન એ છે કે આનાથી ચાઇના પ્રેશરમાં આવે. એ મહત્ત્વની વસ્તુ છે કે ન્યૂઝીલેન્ડે તો તારણ જે કહેવાય ને કે જે એમના જે જે આપ્યા છે એ જે કહેવાય ને કે એની પાસે જે કોમેન્ટ્રી છે એને તો સંપૂર્ણ રીતે કન્ડમ કરી છે કે આ જે એમની વસ્તુઓ છે એની સાથે અસહમત થઈ છે. અને બીજી વસ્તુ જે કહેવાય ને કે જે એમનું મિત્ર રાષ્ટ્ર કહેવાતું હતું કેનેડા, હવે કેનેડા ઉપર બી કહેવાય કે ગુસ્સે થયા છે અને એના પર બી નવા ટેરિફ લગાવવાની વાત કરે છે. મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે કેનેડામાં જ્યારે આગ લાગે છે ને એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે એનું પ્રદૂષણ જે અમારા ત્યાં આવી રહ્યું છે. એટલે કહેવાય કે ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યારે જે કહેવાય ને કે બહુ જ કે ને એગ્રેસિવ નિર્ણય લઈ રહ્યા છે અને ગમે તે નિવેદન કરી રહ્યા છે. અને દુનિયાભરમાં જોવા જઈએ તો આપણે અત્યારે ઈરાનનું તો વોર ચાલુ છે, હવે આ ટેરિફ વોર કરીને કહેવાય કે બીજા 2-3 દેશોને અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં ટેન્શન હતું, હવે એના કારણે જોવા જઈએ તો દુનિયાભરના ટેન્શન કહેવાય ને કે આપવા માગી રહ્યા છે. જો ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં છે કે 10% જેટલો ટેરિફ લગાવવામાં આવે છે. હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું હતું કે જ્યારે આપણો જે ફાર્મા સેક્ટર છે એના ઉપરની વાત કરીએ તો એના ઉપર કીધું કે 2 વર્ષ વિન્ડો તમને ઓપન છે, પછીના ઉપર તમારો 100% અને પછીના દિવસે તમારે જનરિક જે દવા છે એના પર 200%નો ટેક્સ લગાવવાનો છે. એટલે તમે વિચાર કરો કે જ્યારે 100% અને 200%ની જ્યારે વાત કરે છે તો એ જે ટેરિફનો જે ટેરર છે ને એ બોમ્બ અમેરિકાના નાગરિકો છે એના ઉપર જ પડવાનો છે. અને અત્યારે જોવો તો હાઈ એનર્જી પ્રાઇસ જે છે એનાથી અમેરિકન જે ઝઝૂમી રહ્યા છે, લડી રહ્યા છે. અને બીજું કહેવાય કે ફેડ પણ આપણે કહી ચૂકેલું છે કે મોંઘવારીનો ફુગાવો અત્યારે એના ઉચ્ચ સ્તર ઉપર છે. અને આ બધાની વચ્ચે જે ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય લઈ રહ્યા છે એ જે કહેવાય ને કે દુનિયાભરના લોકોને ચિંતામાં પણ મૂકે છે અને કહેવાય ને કે અસમંજસમાં પણ મૂકે છે. વ્યોમિક. ઓકે, તો અસમંજસ વર્ડ બહુ અઘરો છે, પરંતુ મને તો હાર્દિક એમ થાય કે કહેવાય ને કે આપણે ઇન્ડિયામાં બેઠા બેઠા ઇવન આપણે ઇન્ડિયાની પરંતુ બીજા દેશોમાં તમે જો લોકો કહેવાય ને કે જેટલા ટાઈમ જમતા નહીં હોય ને પરંતુ એટલાથી પણ વધારે કહેવાય ને ટ્રમ્પનું નામ લેતા હશે, કારણ કે કામ જ એમનું કહેવાય ને એવું છે ને કે તમે જો તો અહીંયા કહેવાય ને કે રોજ દર 2 કલાક અપડેટ આપે છે. સ્વાભાવિક છે કે આટલું તો કહેવાય ને કે બીજા કોઈ ચેનલો કે બીજા કોઈ જે ન્યૂઝપેપરવાળા એ ભાઈ આટલા કહેવાય કે અપડેટેડ નહીં હોતા, રાઈટ. એટલે વ્યોમિક કહી શકાય ને કે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને જે પેલા આપણે જેમ નહીં કહેતા કે ઇન્સ્ટામાં ક્રિએટર્સ એ એટલું બધું ક્રિએટર્સ જે કન્ટેન્ટ ક્રિએટર એટલું બધું કન્ટેન્ટ પૂરું પાડે છે ને કે દુનિયાભરના મીડિયાઝ માટે પૂરતું મટીરિયલ મળી રહે છે. અને સાથે જોવા જઈએ ને દુનિયાભરના લોકોને ટેન્શન આપવામાં પણ છે કે ઉસ્તાદ માણે છે. પણ એમની પાછળની જે બધી સ્ટ્રેટેજી તમે જુઓ ને તો બેનો બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. એક ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો પર્સનલ અને બીજી બાજુ અમેરિકાના જે ડોલર છે એ મળી રહ્યા છે. પણ એમના બધા જ પ્રકારના હથકંડા કહીએ આપણે, શબ્દ છે થોડો ઓડ છે, હથકંડા વાપરીને પણ જોવા જઈએ તો ડોલર જે સ્ટ્રેન્થન કરવા માગે છે એ નથી થતો. એની પાછળનું જો તાજેતરના એક સમાચાર જોઈએ તો કે હવે ઈરાને એવું કીધું છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપરથી જે પસાર જે જહાજો થશે અને જો ટોલ ઉઘરાવશે તે છે એ જે ચાઇનીઝ કરન્સી છે એની અંદર ઉઘરાવશે. એટલે ડોલર છે સ્ટ્રેન્થ કહેવાય કે દબાઈ રહ્યો છે.
અને એના કારણે જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તે પ્રકારના કહેવાય ને નિર્ણય લઈ રહ્યા છે. પણ અહીંયા એક છે કે આપણે જે ટેન્શન જેવો એટમોસ્ફિયર છે ને એ બહુ સહન નહીં કરવાનું. 2.5 વર્ષ છે એમને કાઢી લો, પછી છે ને ત્રીજી વખતે આવવાના નથી અને દુનિયામાં શાંતિની આશા આપણે 2.5 વર્ષ પછી રાખી શકીએ. ઓકે, તો 2.5 વર્ષની રાહ જોઈ લઈએ. બીજું શું ત્યારે હાર્દિક, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ.